અંક 11 મુનિ સમાગમ. એક રાજા ચંદ્રસિંહે મુનિ મહાત્માને પોતાનું વિગત ચરિત્ર કહેતા એ જૈન ધર્મના નવ સિદ્ધાંતો જે એણે વિચાર્યા તે સંબંધી મુનિને વાત કરે છે. રાજાએ મુનિ મહાત્માને કહ્યું કે જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઉતરી ગયા. એ કયા કયા સિદ્ધાંતો તે અહીંયા વર્ણવે છે. પહેલું સિદ્ધાંત અભયદાન. એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. કોઈને પણ અભય આપો એટલે મૃત્યુથી છોડાવવો કે કોઈને મારવો નહીં, એના જેવું બીજું કોઈ દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો, આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે કે કોઈ પણ પ્રાણી ભૂતને પીડવામાં મહાપાપ છે. અને એ વાત મને હાડો હાડ ઉતરી ગઈ તે પાછી 1000 જન્માંતરે પણ ન ચસકે તેવી. આમ વિચાર પણ આવ્યો કે કદાપી પુનર્જન્મ નહીં હોય એમ ઘડીક ભર માનીએ તો પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મ મળે છે ખરું જ. કે ભલે પુનર્જન્મ ન હોય, થોડી વાર માટે એમ માનીએ તો પણ જે હિંસા, જે પાપ આપણે કર્યા હોય તેનું ફળ આ ભાવમાં જ મળે છે ખરું. કેમ કે પોતાને મળ્યું, અનુભવ થયો, એટલે કે છે કે ઘડીભર એમ માનીએ કે પુનર્જન્મ નહીં હોય તો પણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ. નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત. પોતે વિચારે છે રાજા કે જો ખરેખર એ પાપનું ફળ ન હોય તો એવી દશા મારી ક્યાંથી હોત. તને હંમેશા શિકારનો પાપી શોખ લાગ્યો હતો અને એ જ માટે થઈને તે આજે ચાહીને દયાલુઓના દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. કે તું શિકારી હતો, એનો પાપી શોખ, એટલે જે તને તો સુખરૂપ ભાસે પણ બીજાના પ્રાણ જાય એવો શિકારનો પાપી શોખ તને લાગ્યો હતો અને એ જ માટે થઈને તે આજે ચાહીને દયાળુઓના દિલ દુભાવવાને આ તદબીર એટલી યુક્તિ કરી હતી. તો હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મોતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતી ન હોત તો આવો વખત તને મળત કેમ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનોવૃત્તિનું જ આ ફળ છે. હે પાપી આત્મા, હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા તો પણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાંતો જ્ઞાન દ્રષ્ટિએ અવલોકતા અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતા ખરા જ છે. કેમ કે પોતે જ શિકાર કરતા જેવો સિકંજામાં ફસાઈ ગયો, ઘોડો લથડી ગયો, નીચે જુએ તો સાપ પડેલો, સામે જુએ તો સિંહ છે, અને ઊંચો ઉપર ચઢવા જાય ઘોડા ઉપર તો તલવાર બહાર નીકળેલી એ જ એના ગળામાં પેસી જાય. હવે કરવું શું? હવે કોઈ રીતે એને ઉપાય જડ્યો નહીં. એટલે આ રાજા વિચાર કરે છે કે હવે મને આ કોઈ બચાવનાર નથી. કોઈ મને જો બચાવે તો મારું સઘળું રાજ્ય આપી દો, અને એ કહે તો મારી 1000 રાણીઓ આપી દઉં, અને એના ઉપરથી પણ ન માને અને એ કહે કે તું મારો દાસ થઈને રહે તો એના દાસનો પણ દાસ થઈને રહું, પણ મને કોઈ જીવન દાન આપે.
એવું જ્યારે પોતાની કફોડી હાલત જોઈ અને હવે કહે છે કે આ જૈન ધર્મનો સિદ્ધાંત કેવો અદ્ભુત છે કે કોઈ પણ જીવને દુઃખ ન આપવું, એ હવે મને અનુભવમાં આવે છે. એટલે તારી એવી હિંસામતી થઈ અને તું બિચારા નિરપરાધી એવા હરણને મારવા માટે તું આ શિકાર માટે તું પ્રયત્ન કરતો હતો, એટલી નીચ મૃત્તિ, નીચ મનોવૃત્તિનું જ તને આ ફળ મળ્યું છે. માટે હે પાપી આત્મા, હવે તું અહીંથી આ દેહ છૂટવાની તૈયારી છે. સાપ કરડશે કે સિંહ મારી નાખશે, બીજો કોઈ ઉપાય બચવાનો લાગતો નથી. તો કે હવે તું જે ગતિમાં જાય ત્યાં તું હવે દયા ધર્મનું જ પાલન કરજે, કોઈને પણ મારીશ નહીં. અને આ સત્ય એવો અભયદાન જેવો આ જૈન ધર્મના બધા સિદ્ધાંતો એવા છે, તેને તું જેટલા થઈ શકે, એટલે કે આ દેહ તારો છૂટે નહીં ત્યાં સુધી એ પરમ શુદ્ધ સિદ્ધાંતોનો વિચાર કર. જેટલું એ સિદ્ધાંતોનું મનન થઈ શકે તેટલું કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. કહ્યું છે કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. આપણા આત્માને જે પ્રતિકૂળ હોય એ કદી પણ બીજા પ્રત્યે ન આચરવું. આત્મનઃ પ્રતિકૂલાની, જે આપણા આત્માને પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. કેમ કે આપણને દુઃખ ગમે નહીં તો બીજાને પણ ગમે નહીં, માટે કોઈને પણ દુઃખ આપવું નહીં. દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત, આપ હણે નહીં અવર કો તો અપને હણે ન કોઈ. માટે તું તારા જીવની શાંતિ ઈચ્છ અને દયા ધર્મને જ પાળજે. અને જૈન ધર્મ ભગવાન વિતરાગોએ કહેલા સઘળા સિદ્ધાંતો જ્ઞાન દ્રષ્ટિએ અવલોકતા અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતા ખરા જ છે. જેમ અભયદાન સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા અનુભવથી ખરો લાગ્યો, તેમજ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતા ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. ભગવાન વિતરાગોએ તીર્થંકરોએ જે કેવળનાથથી વિતરાગ ધર્મ નિરૂપણ કર્યો એમાં કિંચિત માત્ર પણ ન્યૂન અધિક નથી, બધું જ યથાર્થ છે. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો, પરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. બીજા પણ આસ્તિક ધર્મોમાં દયા સંબંધીનું વ્યાખ્યાન કર્યું છે, પણ જેવું ભગવંતોએ જે સૂક્ષ્મ તત્વ કેવળનાથથી જોઈને ક્યાં ક્યાં જીવો રહેલા, એવું સૂક્ષ્મ નિરૂપણ તો બીજા કોઈ જૈન ધર્મમાં નથી. જૈન તે તો જૈન જ છે. હવે 100 જેટલા કંદમૂળમાં, એટલા ભાગમાં કંદમૂળના, એમાં અનંત જીવ રહેલા છે. એ કેવી રીતે કોણ જાણી શકે? એ કેવળીઓ જ જાણી શકે. કેવળનાથથી એમને જેવું દેખાયું તેમ નિરૂપણ કર્યું. ન હોત તો નહીં કહેત, પણ છે એટલે કહ્યું. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. સત્યશીલને સઘળા દાન દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એ વિના સૂર્ય કિરણ નહીં દેખ. ધર્મ તત્વ જો પૂછ મને તો સંભળાવું સ્નેહ તને. તે જો ધર્મ તત્વ મને પૂછ્યું તો તને સ્નેહથી સંભળાવું. કે ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. ભગવાન મહાવીરે કહ્યું કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા ધર્મનું મૂળ છે. મૂળમાં દયા જ નથી તો ધર્મ ક્યાં રહ્યો? એટલે આવો ભગવાનનો કહેલો જે ધર્મ છે એ દયાની વાત તો બીજા ધર્મવાળા પણ કરે,
પણ એ સ્થૂળ વાત છે. સૂક્ષ્મ જે ઝીણામાં ઝીણા નાનામાં નાના જંતુને મારવામાં પણ મહાપાપ છે, એ ભગવાન વિતરાગોએ કહ્યું, તીર્થંકરોએ કહ્યું છે. બીજાને તો ખબર જ નથી કે ક્યાં ક્યાં જીવો રહેલા છે. એટલે જ્યાં જ્યાં જીવજંતુઓ જેમાં છે વિશેષ, એની ભગવંતે આપણને ખાવા પીવાની પણ ના પાડી છે. કેમ કે જીવો હણાશે તેનું પાપ તમને લાગશે અને એના ફળ ભોગવવા પડશે. માટે પહેલાંથી જ એવા પાપો કરવા જ નહીં કે જેથી એનું ફળ આવે. એમાં સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો, પરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. હર કોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, હર કોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું, એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો? કોઈ પણ પ્રકારે ઝીણામાં ઝીણા જંતુને પણ દુઃખ ન આપવું, એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો? તે એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂક્યા, પરંતુ તારે હાથે જૈન ધર્મ આવ્યો જ નહીં. એટલે કે જૈન ધર્મ સાંભળ્યો પણ ત્યારે રૂચ્યો નહીં. એણે કહ્યું કે પહેલાં મને વૈરાગ્યની વાતો જૈન ધર્મની સાંભળીને જ મને એ ગમ્યો નહીં, કે આમાં તો બધી ત્યાગની વાતો છે, બધું છોડવાનું, એટલે મને ગમ્યું નહીં. પણ હવે આ વાત સમજાય છે કે જૈન ધર્મનો મર્મ ઘણો જ ઊંડો છે અને 101% સંપૂર્ણ સત્ય છે. પરંતુ તારે હાથે જૈન ધર્મ આવ્યો જ નહીં. ક્યાંથી આવે? તારા અઢળક પુણ્યના ઉદય સિવાય તારા હાથમાં ક્યાંથી આવે? એટલે કે તને ક્યાંથી રૂચે? તારું ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે જ આવા વિતરાગની વાણી રૂચે. કે સાપ ડસ્યો તબ જાનિયો, રુચિકર નીમ ચવાય, અને મોહ ડસ્યો તબ જાણ્યો, જીન વાણી ન સુહાય. એટલે જેને સાપ ડસ્યો હોય એને લીમડો ખવડાવે તો એને મીઠો લાગે, તો કે બરાબર એને સાપ ડસ્યો છે, કરડેલો છે. સાપ ડસ્યો તબ જાનિયો, રુચિકર નીમ ચવાય. એટલે લીમડો પણ રુચિપૂર્વક એને ચાવે, મીઠો લાગે, એ ઝેર ચડેલું એને લઈને. અને મોહ ડસ્યો તબ જાનિયો, મોહરૂપી નાગ, એ જ્યારે ડસ્યો છે, કોઈને વિશેષ પ્રબળ મોહ છે, તો એને જીન વાણી ન સુહાય, એને ભગવાનની વાણી ન ગમે. એટલે મોહરૂપી નાગ એને ડસેલો છે, એને ભગવાનની વાણી પણ ગમતી નથી. એમ અહીંયા કહે છે કે તારા આવા પુણ્ય જ ક્યાંથી? અઢળક પુણ્યનો ઉદય ન હોય તો વિતરાગની વાણી ક્યાંથી રૂચે? એ ધર્મ તો ગંદો છે, નહીં મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ ગ્રહણ કરે? એ ધર્મ તો ગંદો છે, નહીં મ્લેચ્છ જેવો છે. એક શેઠની પુત્રી એ કીધેલું કે આ બધા આ જૈન ધર્મના સાધુઓ સ્નાન ન કરે. આ કેવું ભગવંતે ગુરુએ આવું ઉપદેશ્યું, સ્નાન ન કરવું, આવા ગંદા રહેવું. એમ એના પ્રત્યે જ એવો ભાવ કર્યો તે આવતા બોમ્બે દુર્ગંધા થઈ, ભયંકર એના શરીરમાંથી દુર્ગંધ નીકળે. એમાં આ ધર્મ તો કે ગંદો છે, નહીં આ તો મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ ગ્રહણ કરે? આમ ગણીને જ તે ધર્મ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. એમ રાજા પોતાના દોષો જુએ છે કે મેં આવું કર્યું છે પહેલાં બધું. અરે તું દ્રષ્ટિ પણ શું કરી શકે? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો. તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો, તો હવે નરકમાં જતો કેમ અટકે?
તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી. આ કહેવત તને તે ધર્મ હાથ આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત અને તું નરકે જતો અટકત. હે મૂઢાત્મા, આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂજે છે, પણ હવે એ સૂજ્યું શું કામ આવે? કહીએ નહીં. પ્રથમથી જ સૂજ્યું હોત તો આ દશા ક્યાંથી હોત? થનારું થયું, પરંતુ હવે તારા અંતઃકરણમાં દૃઢ કર કે એ જ ધર્મ ખરો છે, એ જ ધર્મ પવિત્ર છે, અને હવે એના બીજા સિદ્ધાંતોનું અવલોકન કર. પોતે વિચારે છે, મેં એવા પવિત્ર ધર્મ પ્રત્યે એવી દૃષ્ટિ રાખી કે આ તો ગંદો છે, મ્લેચ્છ છે, આવા ધર્મને કોણ ગ્રહણ કરે? આમ ગણીને મેં ધર્મ તરફ દૃષ્ટિ પણ ન કરી. પછી પોતાની જ જાતને ઓલંબા આપે છે કે તું શું દૃષ્ટિ કરી શકે? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો, અને નર્કમાં અનેક ભવના તપને લીધે તું રાજા થયો, અને હવે નર્કમાં જતો કેમ અટકે? કેમ કે તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી. આ પ્રશ્ન કૃપાલદેવ જ્યારે મોરબીમાં હતા ત્યારે મોરબીના રાજાએ ઈડર બરોબર, ઈડરના મહારાજાએ પ્રશ્ન પૂછેલો. એટલે એમને રાજ દરબારમાં બોલાવેલા. એમની ખ્યાતિ સાંભળીને પછી આ વાત નીકળેલી કે રાજેશ્વરી તે નરકેશ્વરી એમ કેમ કહ્યું? શું બધા રાજા નર્કમાં જ જાય? ત્યારે કૃપાલદેવે કહ્યું કે આ યુગમાં, આ કલયુગમાં તે પાપાનુબંધી પુણ્યને લઈને આ રાજ અવતારમાં જન્મે, એટલે એની બુદ્ધિ મોટા ભાગે પ્રજાને શોષવાની, એશ આરામણી એવી અથવા સપ્તવ્યસન ભોગી એવી જ એની વૃત્તિ હોવાથી આજકાલના રાજાઓ તે મરીને નરકે જાય છે. એટલે એવી કહેવત પડી ગઈ કે રાજેશ્વરી તે નરકેશ્વરી. જ્યારે સતયુગના રાજાઓ તે તો બધા દયાળુ હતા, એટલે સત્ય ધર્મી અને સપ્તવ્યસન ત્યાગી, સદાચારી, પ્રજા કેમ સુખી થા એ તરફ જ જેનું લક્ષ્ય હતું. એટલે આવા દયાળુ રાજાઓ તે જમાનામાં એ બધા આ રાજ્ય ભોગવીને સ્વર્ગે કે મોક્ષે જતા, દીક્ષા લેતા હતા. જેમ કે બધા તીર્થંકરો, બધા રાજાઓ જ હતા, ચક્રવર્તીઓ ઘણા, બીજા પણ અનેક રાજાઓ, હજારો રાજાઓએ ભગવાનના સમયમાં દીક્ષા લઈને મુક્તિ સાધી છે. તો આ કલિયુગમાં એવું છે. તેથી એકાંતે એવું જ નથી કે બધા રાજા નરકે જ જાય, પણ આ મોટો ભાગ એવો જ છે. કોઈક એકાદ વાત જુદી છે, બાકી આ કાળમાં તો એવું જ છે. એટલે એવી કહેવત પડી કે પૂર્વે કંઈ આવા બાળ તપ, અજ્ઞાન તપ કરીને રાજા થયો, એટલે તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી. આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત. જો તને સત્ય આત્મધર્મ વિતરાગનો માર્ગ જો તને રૂચી જાત તો પછી તું નરકે જતો બચત, એટલે તારા હાથમાં ક્યાંથી આવે? આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત અને તું નરકે જતો અટકત. હે મૂઢાત્મા, આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂજે છે, પણ હવે તે સૂજ્યું શું કામ આવે? કહીએ નહીં. પ્રથમથી સૂજ્યું હોત તો આ દશા ક્યાંથી હોત? તો આવી તું ભીડમાં આવી પડ્યો, મોતની સકંજામાં, એવો વખત આવત નહીં. પણ હવે થનાર થયું, પરંતુ હવે તારા અંતઃકરણમાં એવું દ્રઢ કર કે વિતરાગ ધર્મ જ સાચો છે, એ જ ખરો છે, એ જ ધર્મ પવિત્ર છે, અને હવે એના બીજા સિદ્ધાંતોનું અવલોકન કર. એટલે પહેલું અભયદાન વિચાર્યું. હવે બીજો સિદ્ધાંત તપ. એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે, અને તપના મહાન યોગથી હું માલવા દેશનું રાજ્ય પામ્યો છે એમ કહેવાય છે તે પણ ખરું જ છે. મનગુપ્તી, વચનગુપ્તી
અને કાયગુપ્તી એ 3 એણે તપના પેટા પાડ્યા છે, તે પણ ખરા છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મજાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે અને અંતે મહાન સુખપ્રદ નીવડે છે, જો એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે. હવે તપ સંબંધી વિચારણા કરે છે. 12 પ્રકારે ભગવંતે તપની યોજના કરી, 6 બાહ્ય અને 6 અભ્યંતર. હા, ઈચ્છા નિરોધસ તપ. એટલે કોઈ પણ પ્રકારનું તપ કરીએ છીએ તે ઈચ્છાઓને રોકવા માટે. કેમ કે ઈચ્છા માત્ર લોભ છે અને લોભ એ પાપનો બાપ છે. માટે તપ કરીને સર્વ પ્રકારની ઈચ્છાઓનો નાશ કરવો. એટલે અણસણ, ઉણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિ સંક્ષેપ, કાય ક્લેશ ને સંલીનતા, આ બાહ્ય 6 પ્રકારના તપ છે. અને અંતરંગમાં અંતરંગ તપ 6: વિનય, વૈયાવચ્ય, પછી સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ અને પ્રાયશ્ચિત. આ 12 પ્રકારના તપ નિર્જરા માટે જ્ઞાની પુરુષોએ કહ્યા છે. એટલે એ સંબંધી પણ એનો ઉપદેશ અનુપમ છે. અને તપના મહાન યોગથી હું પણ આ માલવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે, તે પણ સાચું છે. અને મનગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી એ 3 એણે તપના પેટા પાડ્યા છે. એટલે મનથી જતી વૃત્તિઓ, બહાર જતી વૃત્તિઓને રોકવી, વચન ગુપ્તી કરવી, વચનનો પણ સંયમ કરવો, કાયની પણ સ્થિરતા કરીને એને પણ સ્થિર કરવી. એટલે એથી પણ પાપ થાય છે. પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. એ પણ એનું કહેવું ખરું છે. આમ કરવાથી ઉપજતા સઘળા વિકારો શાંત થતાં થતાં કાળે કરીને લય થઈ જાય છે. એટલે આવી રીતે તપ દ્વારા ઈચ્છાઓનો નિરોધ કરતાં કરતાં સઘળા વિકારો શાંત થઈ અને કાળે કરીને એ બધા વિકારો નાશ પામી જાય છે. તેથી કરીને બંધાતી કર્મ જાલ અટકે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે અને અંતે મહાન સુખપ્રદ નીવડે છે, જો એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે. એટલે ઈચ્છાઓને રોકતા રોકતા સર્વથા સંપૂર્ણ ઈચ્છાઓનો નાશ થઈ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને પામી શકે છે. તો એમનો એ તપનો સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે. એટલે કે આત્માને રાગ દ્વેષ અજ્ઞાન રૂપ મળથી છોડાવવો તે ખરું તપ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ પ્રમાણે તપનો સિદ્ધાંત એને વિચાર્યો. હવે ત્રીજો ભાવ. ભાવ બડો સંસાર મેં. ભાવ વિશે એણે કેવો ઉપદેશ આપ્યો છે. એટલે એ પણ એને એ સિદ્ધાંત ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી? ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું. ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી, ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ ક્યાંથી હોય? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. ભાવ વિશે એણે કેવો ઉપદેશ આપ્યો છે. એટલે કે આપણા શુભ ભાવથી કે કાળે કરીને શુદ્ધ ભાવથી અંતે એનો મોક્ષ થાય છે જીવનો. અને એ જીવ પોતાના ભાવથી 7મી નરક કે નિગોદમાં પણ જઈ શકે છે. એટલે ભાવ કેવી અદ્ભુત વસ્તુ છે કે જે પ્રસન્નચંદ્ર રાજર્ષિના દ્રષ્ટાંતથી વાત સમજાય છે
કે બે ઘડીમાં તો જેને 7મી નરકના દળિયા બાંધી લીધા ભાવથી, અને તે જ સમયની અંદર પાછી 7 નરકો તોડી શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન પણ પ્રગટાવી લીધું. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ વિના સૌ આળ. શુદ્ધ ભાવને સૂની કિરિયા બેહુમાંતર કે તોજી જળ હળતો સૂરજને ખજ્યો તાસ તે જમાતે તોજી. શુદ્ધ ભાવ, એક તો ભાવની શુદ્ધિથી ક્રિયા કરે. શુદ્ધ ભાવને સૂની ક્રિયા, સૂની એટલે ભાવ વગરની, ભાવ વિનાની ક્રિયા, જડ ક્રિયા. શુદ્ધ ભાવને સૂની ક્રિયા બેઉમાં અંતર કહેતો. બેઉમાં અંતર કેટલું? તો કે જે શુદ્ધ ભાવ સહિતની ક્રિયા કરે એ તો જળ હળતો સૂરજ. આ જ્વાજલ્યમાન સૂરજ કેટલો પ્રકાશવાન છે, અને ભાવ વગરની ક્રિયા આગિયા જેવી. પેલો લાલ રંગનો જીવડો આવે એ ચમકે, હવે એનું કેટલું પ્રકાશ, એના સૂર્યના હિસાબો એની શું ગણતરી. તેમ ભાવ સહિતની ક્રિયા એ ફળે છે. અહીંયા જે પ્રભુશ્રીજી આ બધા જે ક્રમની યોજના કરી માત્ર ભાવ માટે, કે આ જીવને આવા નિમિત્તો શુભ ભાવના હશે તો શુભ ભાવ આપશે, અને નહીં તો આખો દાડો એ વિપરીત અભ્યાસ એટલે રાગદ્વેષના ભાવો તો કરે જ છે, પણ આવા શુદ્ધ ભાવનું નિમિત્ત આપીશું તો કોઈ કાળે એ શુભ ભાવથી પછી શુદ્ધમાં જતો રહેશે, અને સંકિત પછી કેવળ જ્ઞાન વગેરે ભાવથી જ પ્રગટાવે છે. એટલે અહીંયા કહ્યું કે ભાવ વિશે પણ એનો ઉપદેશ અદ્ભુત છે. ભાવ વિના ધર્મ તે કેમ ભળીભૂત થાય? જીરણ શેઠજીએ ભાવના ભાવી તો શું થયું? કેવળ જ્ઞાન પ્રગટાવી લે. ભગવાન મહાવીર પ્રત્યે એમને ઘણી ભક્તિ હતી જીરણ શેઠને. એટલે ભગવાને મહિનાનો ઉપવાસ કર્યા એટલે જીરણ શેઠ જાણે કે હવે તો ભગવાન મહિનો પૂરો થવા આવ્યો એટલે જરૂર પારણું કરશે. એટલે મારે ત્યાં પારણું કરે એટલે જઈને વિનંતી કરી આવે ભગવાનને. તો વિશેષ વિધારેઓના ઉપવાસ હતા, તો કે હા હવે 2 મહિના ઉપવાસ પારણું કરશે. તો ફરી વિનંતી કરી આવે, અને એમ કરતાં 4 મહિના થઈ ગયા. તો કે હા ભગવાનને ચોમાસી તપ છે, એટલે ભગવાન હવે તો મારે ત્યાં જરૂર પારણું કરવા આવશે. એટલે હવે પછી એને એટલી બધી વ્યવસ્થા કરી કે ભગવાન મારે ત્યાં પધારશે. ભાવ એટલો બધો છે અંદરમાં, કહું શું કરું શું ન કરું. એટલે આખી જે શેરીમાં જળ છંટકાવ્યા, સુગંધી તોરણ બંધાવ્યા, અને અનેક જાતની મીઠાઈઓ બનાવી અને હું ભગવાનને વરાવીશ એમ અત્યંત ભાવોલ્લાસમાં તે બારણામાં ઊભો જોયા કરે છે કે હવે ભગવાન આવશે કે શું. એ ભાવમાં એટલી બધી શ્રેણી ચડી ગયા કે ઠેઠ 12મા ગુણસ્થાન સુધી પહોંચી, 12મા દેવલોક સુધી. અને તેટલામાં તો ભગવાનનું પારણું થઈ ગયું, ધૂંધબી વાગી ગઈ, એટલે પૂરણ શેઠને ત્યાં થયું. એટલે ભાવ અટકી ગયા, નહીં તો તે વખતે શનિ માણીને કેવળ જ્ઞાન થઈ જાય. એવી તે વખતે ભગવાન પ્રત્યે ભક્તિ પ્રગટેલી. એટલે આજ પૂજાની ઢાળમાં આપણે આ જ ભાવ ગાઈએ છીએ. હરે જીર્ણ શેઠજી ભાવના ભાવે, હરે પટકુલ જરી પથ રાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. બધી જરીઓના કપડાં પાથરે શેરીએ. હરે ઊભી શેરીએ જળ છંટકાવે. હા, હરે મેવા મીઠાઈ થાળ ભરાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. હરે જીરણ શેઠજી ભાવના ભાવે, અને પટકુલ જરી પથરાવે, અને તોરણ બંધાવે વગેરે બધી વાતો એમાં કરી. એ ભાવના ભાવતા ક્યાં ચડી ગયા. એટલે આપણે પણ
ભલે ભગવાન આજે પ્રત્યક્ષ નથી, પણ આ ભગવાન જ્યાં મંદિરમાં આપણે બિરાજમાન કર્યા તેના પ્રત્યે જો સાક્ષાત ભગવાન આ સમોસરણ છે અને એમાં ભગવાન જ બિરાજેલા છે એવો ભાવ કરીએ તો આપણને તેવો જ લાભ થાય. અંદરની ભક્તિ હોવી જોઈએ. અને સાક્ષાત ભગવાન હોય પણ એના પ્રત્યે આપણને ભાવ ના આવે તો શું કામનું? પ્રત્યક્ષ હોય તો શું કામના? અને વચન વડે કે એની મુદ્રા વડે જો ભાવ પ્રત્યક્ષ ના કર્યા તો તેટલો જ લાભ છે. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એટલે ભાવ વિશે પણ એનો કેવો અદ્ભુત ઉપદેશ છે, ખરો છે. ભાવ વિના ધર્મ કેમ ભળીભૂત થાય? જેમ કે કૃપાલદેવ મોક્ષમાળામાં લખ્યું કે પોપટને શીખવાડ્યું કે પોપટને બોલાવે કે રામ રામ, તો પોપટ કે રામ રામ. પણ રામ એટલે શું? કૃપાલ કે રામ એટલે દાડમ કે દ્રાક્ષ. એ જેમ એને પોપટને ખબર નથી તેમ આપણે પણ જેમ બીજા કે એમ બોલ્યા કરીએ, પણ આ બોલવાનો અર્થ શું, એનો ભાવ શું છે એ સમજવાનો પ્રયત્ન ન કરીએ તો એનું મહાત્મ્ય નહીં લાગે, એ વસ્તુ સમજાય નહીં, તેથી ખરો ભાવ આવે નહીં. એટલે ભાવ આવવા માટે ભગવંતોએ જે કહ્યું એ તત્વ સમજવું જરૂરી છે અને જે કાવ્ય આદિઓ એનો અર્થ સમજવો પણ જરૂરી છે. તો એકની એક વસ્તુ બોલતા એનો ભાવ ઘણો આવી શકે છે. જેમ કે એક માણસ 50 રૂપિયા કમાય તેટલા સમયે બીજો 500 કમાય, ત્રીજો 5000 પણ કમાય, સમય એટલો ને એટલો છે. એમ જેના ભાવ વિશેષ તે મોટો. ભાવના નિમિત્ત તો બધાને હોય પણ બધા જ ભક્તિમાં બેઠા હોય એવા કોનો ભાવ કેટલો મહાન છે એ તો જ્ઞાની જાણે છે. પણ જેના ભાવ વિશેષ તે બળવાન નિર્જરા કરે છે. એક ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી? ભાવ એ તો ધર્મનું જીવન છે. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. ભરતેશ્વર મહારાજા ચક્રવર્તી અરીસા ભવનમાં કેવલનાન પામ્યા સાથી ભાવથી. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ. ચંડકોશીઓ નાગ ભગવાનનો ઉપદેશ સાંભળી બુઝ્યો, ભાવ ફરી ગયા, મોઢું ઘાલી દરમાં, અને પછી કે કેમ કે મોઢું બતાવીશ, દ્રષ્ટિ સર્પ હતો, એના તરફ જેની નજર પડે તે પણ મૃત્યુને પામે. એમ ભાવથી એ પણ તર્યો. ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો. લંકાપતિ રાવણ તે પણ અષ્ટાપદ પર્વત ઉપર પોતાની પત્ની મંદોદરી નાચે છે, પોતે વીણા વગાડે છે. તે ભક્તિમાં એટલો તન્મય થઈ ગયો કે વીણાનો તાર તૂટી ગયો, પોતાની નસ કાઢીને સાંધી લીધી, પણ રંગમાં ભંગ ન પડવા દીધો ભક્તિમાં. તો ત્યાં તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કરી લીધો, તીર્થંકર નામ ગોત્ર બાંધી લીધો. એટલે જે આવતી 24મીમાં તીર્થંકર થશે. એમ ભાવથી ભરતેસર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. કુરંગ એટલે હરણ. હરણ જંગલમાં બળદેવ મુનિને જ્યાં કે આહાર પાણીની અનુકૂળતા હોય ત્યાં એ બોલાવી લાવે. અને જે સાર્થવા એકવાર એ બળદેવ મુનિ કૃષ્ણના મોટા ભાઈ એને આહારદાન કઠિયારો આપે છે અને મુનિ લે છે પોતે, અને પોતે ઊભો ઊભો માત્ર ભાવના કરે છે, અનુમોદન કે ધન્ય છે આ મહાત્માને, ધન્ય છે આ દાનવીરને કે જે દાન આપે, આ દાન લે. મારો એવો અવસર ક્યારે આવશે કે હું પણ આવું દાન આપીશ. એમ કરણ કરાવણને અનુમોદન તણે ઊભા છે. તેટલામાં જે ઝાડ નીચે ઊભા તે ઝાડની ડાળી પડી ગઈ, મોટું ડાળું પડ્યું કે ત્રણેયની ત્યાં જ મૃત્યુ થઈ ગયું ત્રણેયનું, અને ત્રણેય મરીને 5મા દેવલોકમાં ઉત્પન્ન થયા. એમ કરણ કરાવણને અનુમોદન સરીખો ફળદીપ જાય. એમ કોઈ ઉત્તમ ક્રિયા કરે,
બીજો ઉત્તમ ક્રિયા કરાવે અને ત્રીજો એમાં અનુમોદના કરે ભાવથી જ, તો પણ એને એટલું લાભ છે. એટલે ભાવ વસ્તુ જ ઓર છે. જેમ કે અહીંયા આપણે કોઈ દાન આપતું હોય કે કોઈ ઘી બોલતું હોય, રોજે અહીંયા થાય છે, કે કોઈ પણ બીજી ક્રિયા ઉત્તમ થતી હોય અને આપણે બીજા બેઠા બેઠા આરતી તો માનો એક જ ઉતારે, પણ બીજા ભાવ તો કરી શકે ને, કે ધન્ય છે આ લોકો હજારો લાખો રૂપિયા એમની કેવી ભગવાન પ્રત્યે ભક્તિ છે, ખર્ચી નાખે છે. કે આ કેટલો પ્રેમ હશે ત્યારે ખર્ચાય, એમ તો થોડું અપાય, એક રૂપિયો પણ કોઈ આપે નહીં. તો એવી ભક્તિ છે, તો આ લોકોને ધન્ય છે. એવા ભાવ કરે તો એને એટલો લાભ થાય. એમ આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું. ઋષભદેવ ભગવાનનો જીવ, ઋષભદેવ હજુ થયા નથી, એના પહેલાંની વાત છે. પૂર્વમાં તે વજ્રજંગ નામના રાજા હતા અને શ્રીમતી ચારણ મુનિને આહારદાન તે વખતે, એટલે રાજા વજ્રંગને એની પત્ની શ્રીમતી એ જંગલમાં ત્યાં આવ્યા છે, તો કોઈ મહાત્માને એ આહારદાન આપે છે. અને તે સમયે એક વાંદરો, એક નોળિયો, એક સિંહ અને એક ભૂંડ એ અનુમોદના કરીને ભોગભૂમિમાં જન્મ્યા. હવે જે સિંહનો જીવ હતો તે વખતે એ જુએ છે મુનિદાન થઈ રહ્યું, એ પણ એ મુનિ મહાત્માના પ્રભાવે વૈરભાવ ભૂલી ગયા અને બધા ત્યાં આવીને ભેગા થયા છે, આ જોઈ રહ્યા છે. તે એટલી સુંદર ભાવનાથી એ સિંહ હતો, તે પછી કાલાંતરે ભરત થાય છે. આ ભરત, હા, ભરત ચક્રવર્તી, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને ઋષભદેવ ભગવાન અને માતાની પેલે નિર્નામિક આ શ્રેયાંશ કુમાર, આ એ જે પારણું કરાવ્યું એ ત્યાંથી બોધ પામે છે, સાથી ભાવથી. માત્ર આહારદાન તો આપે છે, દિગંબર મુનિ હતા ત્યાં જંગલમાં, એ રાજા વજ્રજંગ ઋષભદેવ ભગવાનનો જીવ, એ ત્યાં દાન આપે ને આ બધા પશુઓ ભાવ કરે. તો ભાવથી ઠેઠ આગળ વધતા વધતા પછી ભાઈઓ પણ થાય છે. અને એમ કરતાં કરતાં ઋષભદેવ ભગવાન જ્યારે થયા ત્યારે આ પુત્ર રૂપે અવતર્યા. જ્યારે વચમાં બે જણે માયા કરી લીધી અમુક, એક ભમો, ત્યારે બ્રાહ્મી સુંદરી રૂપે અવતાર થયો. પણ એ છ જીવો પાછા તે ભમો આવે છે ભાવથી. માટે ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ, ભાવથી કેવળ ના થાય ને ભાવથી જ મોક્ષ થાય છે. ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી, ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ ક્યાંથી હોય? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. એટલે હંમેશા ઉત્તમ ભાવો, શુદ્ધના લક્ષ્ય શુભ ભાવોના નિમિત્ત ગોઠવવા જોઈએ. અહીંયા આપણે આવી શકાય તો શ્રેષ્ઠ છે, પણ અહીંયા ના આવી શકાય તો જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં પણ આવા નિમિત્તો ગોઠવવા જોઈએ. રોજે અથવા અઠવાડિયામાં 1-2 વાર બધા મોક્ષો ભેગા થવું જોઈએ. કંઈ ભક્તિ, સ્વાધ્યાય, વાંચન વગેરે રાખ્યું હોય તો સહેજે ઉત્તમ ભાવ આવવાનું એ પ્રબળ નિમિત્ત છે. કેમ કે આપણો જીવ તો નિમિત્તને આધીન છે. સારા નિમિત્ત હોય તો સારા ભાવ કરે અને ખરા નિમિત્તો ખરા ભાવ કરે. એટલે એને પ્રભુશ્રી કહેતા, પ્રભુ એને નિમિત્ત આપવું, કંઈ સારું નિમિત્ત આપવું, તો એ સારા ભાવોમાં ચડી જશે. એટલા માટે અહીંયા એવું વાતાવરણ પવિત્ર રાખી અને આખો દાડો ભક્તિ, ભજન, સ્વાધ્યાય, સ્મરણ, કે એની જ વાત, બીજું કંઈ નહીં, વ્યવહાર નહીં, વેપાર નહીં, કંઈ નહીં. એટલે એકનું એક પોષાવા ત્યાં ભાવ શુદ્ધિ સહેજે બની રહે છે. તેથી આ ખરેખર જીવતું જાગતું પવિત્ર તીર્થ છે. બધા તીર્થો છે તેમાં આ પણ તીર્થ છે. ત્યાં આખો 10 કલાકનો ભક્તિ સત્સંગનો પ્રોગ્રામ હોવાથી એને જીવતું જાગતું તીર્થ કહ્યું. કેમ કે બધા તીર્થ આપણે શા માટે કરવા છે? કે ત્યાં કોઈ જ્ઞાની પુરુષનો યોગ થઈ જાય અને ઉત્તમ બોધ મળે, આપણું જીવન પલટાઈ જાય
એના માટે તીર્થ છે. જેથી તરાય તે તીર્થ એ સત્પુરુષના ઉપદેશથી તરાય છે. અને ઉપદેશનું જ્યાં નિરંતર એટલે કે 2-2 કલાક માત્ર આપણને આ શરીરના કારણે એની સ્વસ્થતા કે એની સંભાળ માટેના જે કલાકો આપે એ સિવાય આખો દાડો એ જ પ્રવૃત્તિ છે. એટલે એ જ્યાં હોય છે ત્યારે આત્માની ભાવનાઓ દિવસે દિવસે આગળ વધે છે અને એ સમાધિ મરણ સુધી પહોંચી શકે એટલે પછી એને મૃત્યુ મહોત્સવ બની જાય છે. અને એકવારનું સમાધિ મરણ સર્વકાળના આ સમાધિ મરણ ટાળે છે. માટે અહીંયાનું પવિત્ર વાતાવરણ આત્મા જ જેને સાધવો હોય તેને માટે પરમ અવલંબનરૂપ છે. આ પ્રમાણે આ સિદ્ધાંત ભાવનો પણ પૂરો થયો. એટલે અભયદાન, તપ અને ભાવ એ 3 સિદ્ધાંતો આપણે વાંચ્યા. બીજા હજુ 6 છે જે આપણે આવતીકાલે લઈશું.